सूरत शहर में 35 करोड़ रुपए की लागत से 7 नए स्कूल बनेंगे। CR पाटिल की उपस्थिति में नगर शिक्षा समिति के स्कूलों का खत्म मुहूर्त, 10,000 छात्रों को होगा लाभ। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। આખા દુનિયામાં સૌથી ઝડપમાં ચાલનારી ટ્રેન આપણે તો ક્યારેય કલ્પના નહોતી કરી કે આપણને બુલેટ ટ્રેન મળશે, આપણને વંદે ભારત જેવી ટ્રેન મળશે, આપણને શહેરમાં મેટ્રો મળશે। પણ થોડાક જ વર્ષની અંદર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા મનમાં જે કલ્પના હતી એને સાકાર કરી છે। અને બુલેટ ટ્રેન ગમે એટલી ઝડપમાં ચાલતી હોય કે વંદે ભારત ગમે એટલી સ્પીડમાં દોડતી હોય, સુરતને રોકાવવું જ પડે, સુરતના સ્ટેશન પર એને ઉભા રહેવું જ પડે। એ પ્રકારની પણ વ્યવસ્થા એ આપણને અહીં જોવા મળી રહી છે। સુરતની અંદર પણ બસ કે ટ્રાફિકની સમસ્યાઓ કે વાહનોને કારણે કદાચ સૌથી વધુ વાહનો આ દેશમાં કોઈ શહેરમાં વેચાતા હોય તો સુરત શહેરમાં વેચાય છે। એ તમારા બધાની આર્થિક મજબૂતાઈ બતાવે છે। પણ એના કારણે જે ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એટલા જ માટે બહેનો હોય, વૃદ્ધો હોય કે જે તે ગાડી જાતે નથી ચલાવતા, અન્ય લોકોને પણ આ મેટ્રોની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા એ સુરતમાં થઈ રહી છે। અને 26 ડિસેમ્બર સુધીમાં આ સુરતમાં મેટ્રો સ્ટાર્ટ થઈ જશે અને પછી દરેક રૂટ પર પણ એ નોટી થઈ જશે। એ પ્રકારનો વિકાસ એ આપણને જોવા મળી રહ્યો છે।
કોઈ એક શહેર મહાનગરપાલિકાના વિકાસના કામોને લઈને આખા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થતો ચોથા નંબરનું શહેર બને, એ શહેરના આપણે નાગરિકો છીએ, એ આપણા માટે આનંદની વાત છે. પણ જે આપણને સ્વચ્છતામાં વિરોધ મળ્યો હોય એ ટકાવી રાખવા માટે આપણે સ્વચ્છતામાં જાગૃત રહેવું પડશે. આપણે જે પાણીની વાત કરીએ છીએ, પાણીની સમસ્યા દૂર કરવા માટે નમસ્કાર. સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ ઝોનની અંદર 7 શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે આજે પાટડી મુકામે પણ સી.આર. પાટીલ સાહેબ, જે આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે, અને મેયરશ્રી અને આગેવાની હાજરીમાં જે ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો. ખૂબ આનંદની વાત છે કે આજે સચિન પાટડી વિસ્તારની અંદર ખાસ કરીને પરપ્રાંતીય વિસ્તારના બાળકો, કારણ કે ઉદ્યોગો નજીક હોવાને કારણે એમને અભ્યાસની મોટી સુવિધા મળે છે. અને એની સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકા સારું શિક્ષણ આપવા માટેની જે એમની તૈયારી છે ને લગભગ 7 ભાષામાં શિક્ષણ આપે છે. ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા, ઇંગ્લિશ એવી અલગ અલગ ભાષાઓમાં શિક્ષણ આપવાની કામગીરી સુરત મહાનગરપાલિકા આખા દેશમાં એક જ મહાનગરપાલિકા કરી છે. ત્યારે એમને ખૂબ અભિનંદન આપું છું. અને આજે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, એમને પણ આભાર માનું છું. આભાર.